વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે ધોરણ 8 ગણિત પ્રકરણ નંબર 5 માહિતીનું વિનિયમન જેમાં સ્વાધ્યાય 5.1 પ્રશ્ન નંબર 3 વિશે શીખીશું. એક કારખાનાના 30 કારીગરોનું સાપ્તાહિક વેતન રૂપિયામાં નીચે મુજબ છે. અહીં 830, 835, 890 વેતનની સંખ્યા દર્શાવેલી છે. તો ઉપરોક્ત માહિતી પરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને 800થી 810, 810થી 820 વગેરે વગેરે 10-10 વર્ગનું ધરાવતું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કારીગરોની સાપ્તાહિક વેતનની માહિતી આપી છે અને તેમાં સૌથી ઓછું વેતન 804 છે અને સૌથી વધુ વેતન 898 છે. એટલે સૌથી નાનું અવલોકન 804 અને સૌથી મોટું અવલોકન 898 છે એમ કહી શકીએ. હવે બનાવવાના વર્ગો 800થી 810, 810થી 820, 820થી 830 એમ 10-10 વર્ગનું એક જૂથ બનાવવાનું છે. આ રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. હવે આવૃત્તિ વિતરણ કોષ્ટકની અંદર વર્ગ, આવૃત્તિ ચિહ્નો અને આવૃત્તિ એટલે કે કારીગરોની સંખ્યા 3 ખાના દોરવાના છે. વર્ગોની અંદર 800થી 810, 810થી 820, 820થી 830, 830થી 840 એમ વર્ગ બનાવવાના છે. એટલે સૌથી મોટું અવલોકન 898 છે. એટલે 890થી 900 સુધીના વર્ગ આપણે બનાવવાના છે. છેલ્લે કુલ સંખ્યા દર્શાવવાની છે. હવે સૌથી પહેલાં 830 છે. હવે 830 અહીં તમે કોષ્ટકમાં જુઓ તો 830 બે વખત છે. 820થી 830 અને 830થી 840 સુધીમાં છે. પરંતુ અહીંયા 820થી 830 એનો અર્થ શું છે? 820થી 829 સુધીની સંખ્યાનો સમાવેશ કરવાનો છે. 830 કે તેથી વધારે હોય તો 830થી 40ના વર્ગમાં તમારે એનો લખવાના છે. એટલે 830 આપણે નીચેના ખાનામાં લખીશું, 830થી 840માં લખીશું. 835 એ 830 અને 40ના વર્ગમાં આવશે. ત્યારબાદ 890 અહીંયા બે વખત છે. 880થી 890 અને 890થી 900. એટલે 880થી 890 એનો અર્થ કે 880થી 889 સુધીની સંખ્યા દર્શાવવાની છે. જ્યારે 890થી 900 સુધીની સંખ્યાના વર્ગમાં આપણે 890 દર્શાવીશું. ત્યારબાદ 810. અહીં 810 બે વખત છે. એટલે આપણે 810થી 820ના વર્ગમાં 810 દર્શાવીશું. ઉપર 800થી 810 એટલે કે 800થી 809 સુધીની સંખ્યા દર્શાવવાની છે. 835, 830થી 840ના વર્ગમાં આવશે. 836, 830થી 840ના વર્ગમાં આવશે. 869, 860થી 870ના વર્ગમાં આવશે. 845, 840થી 845ના વર્ગમાં આવશે. 898, 890થી 900ના વર્ગમાં આવશે. 890 એ ફરી 890થી 900ના વર્ગમાં આવશે. 820, 820થી 830ના વર્ગમાં આવશે. 860, 860થી 70ના વર્ગમાં આવશે. 832, 830થી 840ના વર્ગમાં આવે. અહીંયા 4 અને 5મી ત્રાસી લીટી દોરી. 833 તો 830 અને 40ના ખાનામાં આવશે. 855, 850થી 860ના ખાનામાં આવશે, વર્ગમાં આવશે.
845, 840 થી 850 વર્ગમાં આવશે, 804, 800 થી 810 વર્ગમાં આવશે, 808, 800 થી 810 વર્ગમાં આવશે, 812, 810 થી 820 વર્ગમાં આવશે, 840 એ 840 થી 850 વર્ગમાં આવશે, 885, 880 થી 890 વર્ગમાં આવશે, 835 બે વખત છે અને 836, 830 અને 840ની વચ્ચે આવશે, 835 બે વખત હતા અને 836 ત્રણ આવૃત્તિ ચિહ્નો દોર્યા, 878, 870 થી 880 વર્ગમાં આવશે, 840, 840 થી 850 વર્ગમાં આવશે, 868, 860 થી 70 વર્ગમાં આવશે, 890, 890 થી 900 વર્ગમાં આવશે, 806, 800 થી 810 વર્ગમાં આવશે, છેલ્લે 840, 840 થી 850 વર્ગમાં આવશે. 4 અને 5 ત્રાસી લીટી દોરીશું. હવે અહીંયા આવૃત્તિ ચિહ્નો લખ્યા બાદ આવૃત્તિ એટલે કે કારીગરોની સંખ્યા લખીએ. 1, 2 અને 3, તો 3 લખીશું. 820 થી 2, 820 થી 830 વર્ગમાં 1, 830 થી 40 5 ને 4 9, 840 થી 850 વર્ગમાં 5, 850 થી 860 વર્ગમાં 1, 860 થી 870 વર્ગમાં 3, 870 થી 880 વર્ગમાં 1, 880 થી 890 વર્ગમાં 1 અને 890 થી 900 વર્ગમાં 4. આમ કુલ કારીગરોની સંખ્યા 3 ને 2 5 ને 1 6 9 15 ને 5 20 21 22 23 24 25 26 ને 4 30 સંખ્યા છે. તો આપેલી માહિતીને આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક આ રીતે તૈયાર થાય છે. હવે પ્રશ્ન નંબર 3 પૂર્ણ થાય છે. જો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.